અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની માટેની ચૂંટણી યોજાઈ। નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે જ્યોતિબેન મયુરભાઈ દવે અને ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ વાઘની વરણી કરાઈ, જ્યારે કારોબારી ચેરમેન તરીકે હેમલભાઈ વસોયાની વરણી કરવામાં આવી। ચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપના તમામ સભ્યો હાજર રહ્યા હતા। આ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતા ભાજપના ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓએ ઢોલ નગારા વગાડી, ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ખુશીઓ વ્યક્ત કરી। ત્રણેય નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનને બધાએ આવકાર્યા હતા। આ સાથે જ શહેરમાં લોકોની નવા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોણ આવશે તેવી આતુરતા અને તહેની ચર્ચા વિચારણા અટકળો ચર્ચાઓનો અંત આવ્યો હતો। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। જ્યોતિબેન દવે ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ વાઘનું નામ જાહેર કર્યું છે। સર્વ સંમતિથી ચૂંટણી થઈ છે અને જિલ્લો અને પ્રદેશે અમારા માટે અને અમારી જે રજૂઆત હતી, અમારી જે લાગણી હતી, લાગણીને સંપૂર્ણ સ્વીકારી છે અને હવે પછી રાજુલામાં સારી રીતનું પાણી મળે, ગટરની વ્યવસ્થા થાય, સફાઈની વ્યવસ્થા થાય, લાઇટની વ્યવસ્થા થાય, સારા રોડની વ્યવસ્થા થાય એવા અમારા પ્રયત્ન રહે। પણ ખાસ કરીને અમારા ધારાસભ્યો 2022માં ચૂંટણા પછી એ અમારી જે કામગીરી એ ધ્યાને લઈ અને લોકોએ, રાજુલાની જનતાએ અમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને 28નું જે મેન્ડેટ આપ્યું છે અને ત્યાર પછી પ્રમુખ ઉપપ્રમુખમાં પણ જિલ્લાએ અને પ્રદેશે અમારી માથે જે ભરોસો મૂક્યો છે, અમારા ધારાસભ્યો, અમારા સંસદ સભ્યો, અમારા કૌશિકભાઈ, અમારા પાસે ધારાસભ્યો હોય, એને સંપૂર્ણ અમારી માથે જે ભરોસો મૂક્યો છે એ ભરોસાને અમે સાકાર કરી અને સારું લાવે એવા પ્રયત્ન કરીશું। આજે રાજુલા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ, જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે જ્યોતિબેન મયુરભાઈ દવે અને ઉપપ્રમુખ તરીકે જ્યારે મારી વરણી કરી છે, ત્યારે સમગ્ર પાર્ટી પરિવારનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને આવનારા દિવસોમાં રાજુલા શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય અને પડતર પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે અમે અને અમારી સમગ્ર ટીમ સાથે રાખી અને પડતર પ્રશ્નો વહેલી તકે નિરાકરણ થાય એના માટે અમારી સમગ્ર ટીમ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું।